ગાઈસ સવારમાં સાંભળો આ ચકલીઓનો અવાજ ગામડામાં જ ચકલીઓ જોવા મળે. જો સવારમાં બધાનો પક્ષીઓનો અવાજ સાંભળો મસ્ત જોરદાર. તો ગાઈસ જય માતાજી, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચલો ઘરમાં આપણે જોઈએ શું કરે બધા. બાબુ સાહેબ ક્રિકેટ ને રમાડે. મને નથી ખબર. એ બાજુ જાય વડોદરા. હા માતાજી, ગુડ મોર્નિંગ. તો ગેસ લેલા બાજુ સવારમાં વહેલા ચાલવા આવી જાય. હાલ દીધી બનાવી દીધી. કેટલા વાગે બનાવી ખબર? કમ્પ્લીટ 7 વાગે બનાવીને હાલ દીધી. વહેલું કહું તો આપી દીધી એમ. હા આલી દીધી એમ નહીં, શું કહેવાય? હાલી દીધી. આપી દીધી. હા. જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગેસ સવારમાં દાદાને ચા નહીં પીવા દેતો. પીલા હા. ચા આપી દીધી. જય માતાજી, કોણ નાની. બસ બાત જો ચાંદ દૂધ આવ્યું પેલું ખસખસ વાળું હે ને. જો ગેસ તો એ કોઈ નહીં ના આજ પડી રહ્યા મગરમાં. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગેસ દૂધ વેચતું લીધું તે દૂધ ગરમ કરે મારા મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાબા મેલા લીલા લઈ વચ્ચે તમારે તો કશો હતો પાર હે નહીં હજુ કોમનો બાહુ માસે હુકરી મોકલાયેલી ગાઈસ. પાવાલી અંદાજ નહીં ને છે લીલા બા તો આજ જરીક કોઈ પણ હોય કો તો વધારે. બાબુ ખાઈને જો હજુ લાયેલો ડબ્બામાં લાઈ મોકલાયેલું ચકુ કાલ જવાનું ને ચકુ. એવું જો ગાઈસ જો હુકરી આલી લીલાભાઈ ભાવ માસે બનાવી લે દોના તે મોકલાઈ લે મારું પપ્પા જોડે. ચા બા પી લીધી બધા એવું. હમણાં તો બ્રશ કરતા એટલા તો હે જો નાસ્તો લીલાવા જમા એટલે હંતા તો કોમ કરવાનું તે ખાવ પણ પોચમી રકા પીધી ચા ગાઈસ. હા તેમાં આ પણ પોચમી બરોબર થઈ ને નકન ચા તો કમ્પ્લીટ ના પોચમી આટલી રકાવી પીધી ચા. તો ગાઈસ ચા થઈ ગઈ. અમારા મમ્મી પપ્પા ચા પીવે છો એટલે અમારે કાઢે ચા. એ હા ચા તો લાવ. તો ગાઈસ તમે જો કૃષિકને દવા પીવડાવે અને ટાઈમ થઈ જશે. તો જો 1 2 3 જણ ખાટલામાં બેસી ગયેલા. હું મારા પન પપ્પા વચ્ચે તયો હતો અમે તો ઉતરી ગયો ખાટલો ચોક ભાગે એના કરતા. જો દવા પીવડાવે ગાઈસ. ઘરમાં આવે તો પેલું દુકાનમાં ગોઠવી હોય ને એમ ગોઠવી દવા. હે તાણે દુકાન ખોલવાની હોય મને તમારે ખુલ્લી આવવાની. હા પીવડાવી દીધો ને બધું કરી દઈશ. ખાલી સાર એકલી જ નાખવાની છે. આ લીલા બા પીવડાવી રહ્યા ને પછી તો ગાઈસ મારા પા ખેતરમાંથી આવી જાય. હે હા એ તો દોડી તો જ ઠેસન ને દેખી. તો ગાઈસ ખેતરમાં જઈએ. ડોગર પડી જલી નેસે હતી ને તે એક પારિયામાં વાળી કાઢી દાદા અને મારા પાન પર બધા. હું જાઉં મશીનથી વાળવા. હે હા નહીં ખોવાય ચાવીએ તો ખાલી સાર એકલી નાખીને જો ઘરમાં જો બધાને પાણી પીવડાવી દીધું. તો ગાઈસ મશીને આવી જાય ને આ રાહડું ખરું ને તે ઠેસરના ડેકી મૂકેલો તો અમને ખબર નથી ને આપણે આવી જાય ખેતરમાં ને દાદાએ પડી ગયેલું ને આ કોરે રહી ગયેલી ને મશીનને તે વાળે
તો ચલો મશીન તો આપણે ચાલુ કરીને વાળવા મળીએ હવે દાદાને એમ વાળે જો તો ગાઈસ અમારા મશીનને જો આ ચાકી ઉપરની આવી પડી જઈએ આ વાટા ઢીલા છે જો કે અને હું હોતું હું પણ મળતી નહીં અને હું પર રહી જતો ખબર પડી કે આ નીકળી ગયું નવા ઘરમાંથી કાઢીને લાવીને ફિટ કરું તાણે ગાઈસ ખેતરમાંથી ઘેર આવી જાય બા તો શું કરે ડબલા હબલા વ્યાને હે બધા અને ખેતરમાંથી ઘેર આવ્યા ને આ જો ફરી મશીનને બધું એ થઈ ગયું હે બેરે બેરે એ કરી છે એ તો સારું હે કે જોઈ છે ને ખબર પડી છે કે આ બધું આવું થયું તો બીજો બધો ખર્ચો વધારે થતો બસ દાદા ખેતરમાંથી આવ્યા ને જમવા બેસ્યા શું બનાવ્યા દૂધીનું શાક દૂધીનું શાક ખાટું બનાવ્યું દૂધી કાંક ખટવા એટલે કે કેવું ખબર આ થોડુંક જ નાખ્યું બહુ નહીં વધારે ખાટું થાય ને એટલે એ લાગે માપનું ખાટું કર્યું હા હું લીધું છું પણ લીધું ગવાર સિંગ આવી ગાઈશ જો મટ્ટી મટ્ટી મરસો આલે થોડાક તો મને ભૂખ લાગે હું એ ખાઈ લો ગાઈશ તો રતલા થઈ ગયા ગાઈશ કેટલા 4 પોસ્ટ કરે પોસ્ટ રતલા કરે લીલાભાઈ વાસણ કરશે હોય તો લીલાભાઈ ઘેર આવ્યો શીરાની સુગંધ આવતી હતી શીરો પણ શીરો તો પતી છે હું હા બીજું શું બનાવ્યું કઢું બનાવી કઢી અને શીરો તો કઈ હે આયર શીરો ચો મૂકી રાખે આયર કાજુ બદામ વાળો કેવો કાજુ બદામ વાળો ભાજી લીધી है कसाकनी खावानी क्या क्या बनाती चको અને ખાતી है चको तो मैं चको जो के બે ઉપર થતે થોક ભાગ પડે બધો ભાગ પડા ના દૂરી ભાગ પડા હાવ લીલાબાને જણા બહુ રીક્ષા આવડે જણા ઉપર હા લીલાબાઈ ગવર સિંગ દે દે ગાઈસ જો ચોરી હોત લીધી આ ચેવી લીધી હે બકવાસ ગાઈસ મારો ફોન તો બહુ હેંગ મારે હવે મારે એક વખત બધું ક્લિયર કરાવવું પડે આ દિવાળી આવે ને કરાવી નાખીએ નવો ફ્રેશ કરી નાખીએ મોબાઈલ હા ગાઈસ ખેતરમાં જવા નીકળેલા લીલાભાઈ તો પોતું મારી દીધું જો અત્યારમાં બહુ અને અમે ખેતરમાં જતો દાદા ત્રણે ડોગર વાદવા 12 વાગ્યા અત્યારે પણ બહુ બધાની દાઢી કરવાની છે દિવાળી આવવાના જે દાઢી કરી નાખે કાલે પમદાન મનાવવાના ગાયત્રીને લેવા ને દાદાએ તો દાઢી તો પહોરોડા જવાના કાલે બનાવી હતી મેં ફરી બનાવવાની બનાવી દેવાની તો આજે તે બનાવી હતી મને 12 પતરી વાગે તઈ જઈએ ફટફટ બનાવીને આપણે ખેતરમાં જવાય આખો દાન કોમ કરવાનું હાજર ગઈશ એ ખાટલો પાછો ઢાળે તો ગઈશ ખેતરમાં જવા નીકળી ગયા બહુ બધા દાડીને બાર કપાઈને આવશે અને આપણે દાદા જાય જો ને તો જાય 1-2 વચ્ચે મારી જોઈએ જેમ થાય 12 વાગે ખેતરમાં ગાઈસ 12 વાગ્યા 12 કઈ 1 વાગ્યો અને ખેતરમાં આવ્યા અને મશીન થોડુંક વચ્ચે થયેલું ને તો પાછું હમું કર્યું જો બહુ બધા વાળ હે આ પડી જેલું આમ ને આ ઉપર જ વાળવાનું જો ગાઈસ જવા દેજો ત્યાંથી ઓમ બળંગ પાડજો ગાઈસ હવે આ પડી જેલું આવ્યું ને વાળ્યું દાદાને તરહ લાગે મને લાગે બધાને પાણી પીવા કેટલા વાગ્યા હું તમને જોઈને કહું 1:44 મળે ના વળાય કહીશ ખરા તાપમાં ગાઈસ બહુ બધા વાળે જો દાદા તાઈ પડી ગયેલું હોય ને તે વાળે અને આ બાજુ આખું પડી ગયું હોય નોનો ચાઇલ્ડ હોય આપા અને બહુ બધા વાળે અમને 2 પાથરા વાળ્યા આ ત્રીજો લઈને જાય હવે એ ત્રીજો લઈને આવે એટલે પછી હું જાઉં થોડી વારે 3-4 પાથરા પાછા હું વાળું એમ કરીએ ગાઈસ વારા ફરતી 3-4 અને હું વાળતો હોય તો થોડી વાર એ પડી ગયેલું વાળવા લાગે તો ચલો પાણી પી લીધું હવે થોડુંક મદદ કરવા લાગી ગયા લગભગ અત્યારે કેટલા વાગ્યા બસ જોઈને કહું તમને
બે ને 36 થાય ગાઈસ અત્યારે. ખરા તાપમાં કોમ લીધું પછી હું દૂધનો ટાઈમ થઈ જાય ને એમ 5 વાગી જાય કોમ નહીં થતું. આ બાજુ રસ્તાનું ખેતર રસ્તાના દિન જ જો ગાઈસ આ મોટું ચાયડો વળાઈ ગયો અને અહીંથી નાનું ખેતરે થાય ચોથી આ પેલી પારીથી તો નાનામાંથી વાળવા મળે ના પડી જલ વાળે દાદોને મશીન બંધ કર્યું જરીક વાર ને હવારના કેટલા વાગે નાખરેલા બધા 1:30 આજુબાજુ તો ખરું. હા હા તો લગભગ અત્યારે વાગ્યા છે 4 ને હોલ. આખો દિવસ અત્યારે ખેતરમાં હતા ગાઈસ અને ગરમીની તો વાત જ થાય એવી નહીં. ઉનાળો ચાલે ને એવું ચાલે અમારે તો. ખેડૂતોને તો શિયાળો છો ઉનાળો છો ચોમાસું છો આખો દિવસ ખેતરમાં જ કાઢવાનું હે ને. હા તો જો બધા વાળો હા બરાબર. તો ગેસ મશીન ચાલુ કરીને આ ઊભું વાળી પાડીએ. તો ગેસ જે ઊભું હતું એટલું તરવા જ નાખ્યું. હવે દાદોને એમ જો પડેલું વાળે હે બધા હજુ ટાઈમ થયો નહીં દૂધનો એટલે વાળે હે. થોડી વાર હું બેઠો હવે લઈ આવું પાણી હેડા. એ હા હવે ખેતરમાંથી ઘેર જઈએ 4 ને લગભગ 43 થાય. પાણી પીવું હતું દાદાને એમને પણ મોટર ચાલુ ના થઈ. ચાલુ લાઇટ હતું પણ જે સ્વિચ પાય ને ત્યાં લાઈટ જતું રહ્યું. કિસ્મત ફૂટેલું આ જતા ગાઈસ. તો જો દાદાને બહાર આવી ગયા. ડીઝલ લઈ લો ઘેર મૂકી દેજો. હા ગાઈસ અહીં તો મમરા ખાવાનું ચાલે અને ખેતરમાંથી ઘેર આવે જો બધા આમ તો અમને આડા પડ્યા. દાદાને તો અહીં ઉતારી દીધા નવા ઘેર. તો ચાલો હાથ પગ ધોઈ કાઢીએ બહુ લાગે. ગાઈસ અત્યારે 5 વાગી જાય અને જો રેલી તો દોણ ખાય ને લીલાબાઈ લાડવા બનાવી દીધા અત્યારથી ગાઈસ ને મને આવે શકુન લેવા તે લાડવા બનાવી દીધા. તો એક લાડવો અત્યારે ખાઈ છે તો ભૂખ એવી લાગે ને બહુ ખતરનાક. મારો અમે જો આ બધું કચરો ઘરના બાયણે હતો સાર વાળી નવું ગાય બેહન નાખી દે. જો 1 2 3 4 5 કર્યો પાડે ના ચીકુડીને ગોળું મારો હોય એક દાડો મારી દઈએ પાણી હા મારી દઈએ એક દાડો મારી દઈએ. પાણી આવ્યું હોય પાણી ભરીએ. બધા દૂધ કાઢી દીધું ગાય બેહન એની આમ હજુ કોઈ પાર નહીં. દૂધ કાઢજો બરાબર ને તારી. તો ગાઈસ બહુ બધા આવતો હે ને આટલું ટીપું મોય ના રાહ દે ખેસ 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 જો સુધી ના નેરા તો ખેસ 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 ખેસાત કરે. અને પેલી પાડીને પાડો જો બોલ દોસ્તાર યાર દોસ્તાર એ બોલતો નહીં હે. એ હાર મારો મેં સારવાળી હે ગાઈસ તો આપણે નાખી દઈએ સારા બધી ગાય બેહન બધા નાખી દઈએ. અત્યારે હમણાં વાતાવરણ જો કેવું છે કંઈ એટલું બધું ખાસ નહીં. બપોરે તો અહીં ગરમીમાં મરી ગયા અમે તો. હજુ છે જેમ જીવી હોય ને એ અમને ખબર હે. ના વાળી જોઈએ પણ મોટાની જેટલી વળી ના મોટામાં પાછી ઉઠાડી આવે ના એ હાલ ઠીક છે. હારી હતી ને જો કે લીલું તો પાડા પણ પડી ગયો તો શું કરવાનું નહીં. હજુ અઠવાડિયાની વાર હતી પણ 2 પોસ્ટ 100 દાડાની એટલા હોય ને તો બીજે આવી જાય હરખું થઈ જાય. અમારે એક માણસ તૂટી ગયો ને પાછો નકન 3 ને 4 થઈ જતા. આ એ હા તો ગાઈસ જવા દેવા કરી દીધો અમારા અમ્મે આ પાછા લઈને એ ચો શું કરે ધાબા પર. એ હાર તો ગાઈસ ચાકુન મોબાઈલ બગડી ગયો નાખવાનું હશે એમાં પાછું બગડેલામાં.
ગાઈસ લીલાબા કંઈક બનાવો એમને પૂછવું પડે તમે શું શું બનાવો લીલાબા क्या बनाते हैं ચોરી બટાકા શાક हम्म હવાની ભાજી हाँ દાળ લાડવા हाँ ભાત બાકી સજ મેળવાનું दाल भात है दाल का દાળ બની છે यो दाल बनी जी गाइस મહેશ લાડવા दाल भात आटला जी એક વાર ના હા बीजा हाय रे गाइस दिवादाई करा है बाने मेलवाना है दीवा લીલાબા લીલાબા આ દીવા બાને છે મેલવાના है ભગવાનને દિવાળી એટલે ભગવાનનો મેલો પણ ધનતેરસ થયા हाँ काल नता मेल्या काल बधाई मेलेला हम कोई મેલેલા हाँ तारस का खासा मेलेला. मेलेला 11 नहीं मिलता था मैं આપણે તેરસથી ચાલુ કરીએ આપણે તેરસથી ચાલુ કરીએ तो गाइस અમે 13 થી ચાલુ કરીએ છે શું કહેવાય દીવા દીવા મૂકવાનું પ્રત્યાય બા જો રાવણ તેમની વાટી હોય જ ને બાની વાટી હોય રાવણ મેં કાઢી તો મારા અમને રોટલી બનાવે આવી છે બધાની એક જ પાછળ ખાવાનું કરે પેલો શાક બનાવતા આ રોટલી બનાવી દે એમ કહીને કોમ લીધું છે બે હોય વાદામાં દીવા મૂકી દીધા કઈ દીધા બંધ બાકી શું થાય આ દિવાળી થઈ જાય કે અમે પાછા લગ્ન ચાલુ થઈ જાય લગ્ન પૂરો થઈ જાય ને પાછી ઓરી આવે ઓરી જતી રહે ને પાછી અખાત્રી આવી જાય હા ચાલુ ચાલુ સારું સારું રોટેશન આ ખાતરે શું કરવાનું અખાત્રી ચીજ કહેવાય એટલે પાછી પાછું નવું વાર ચાલુ થઈ જાય ચોમાહાન બરાબર તો ગાઈસ દાળ ભાત ને શાક રોટલી ને લાડવા બનાવેલા જમવા બેસી જાય જોવા દાદા બેઠા જમવા દાદાને તો પતી છે ને એટલે આમ તો જમી બહુ બધા લે ચાલો ઓર્ડર કરો આવી જાય હા જીજાજી આવ્યા ઘેર મોડા આવ્યા કેટલા વાગે કમ્પ્લીટ 7 7:30 વાહ શું બનાવ્યું આજે રોટલી તો ખાધી જ ના તે તો કેમ હા હમણાં ખબર દાળ ભાત લેવા આવ્યો તો ગાઈશ તાણે દાળ ભાત ખવાઈ જો દાળ ભાત ને રોટલી ને લાડો રોટલી તો ખાધી જ નહીં શાક ને ભાત હંગાત ખાય તો ગાઈશ જમી લીધું હમણાં જ જમે ને આ બે પકડી પાડી આવો ડોલો એટલે હું હે બેહવાનો કામ થઈ જાય ને ચાલવાનો કામ થઈ જાય નહીં થાય તમારે કરવું હે એટલું કરે આપણને ગેસ નહીં પડે તમારે તો પીવડાય ના હવે નહીં જવાનું ના બે પોળી પડી સાર નાખી કુતરા ભર્યા ને બધું કરીને આવ્યો બરાબર કેમ કે ખેતરમાં હોય ને તો 2-3 ટાઈમ નાખ કરે એટલે અત્યારે એક જ ટાઈમ 5 વાગે કે 4 વાગે એવું કંઈક કરેલું તો વાંધો નહીં એમને દાદાને તો ચલો આપણે તો ડોલો હોય પાડીએ ખાધા પછી તો વોકિંગ થઈ જાય અને કોમ થઈ જાય તો ચલો પીવડાવી દઈએ બીજી ડોલ તો જોઈએ મારે 2 ડોલ હોય ને તો જ કોમ થાય તો ગાઈસ આપણે ગાય અને રેલી 2 જ પીવડાવી છે એમ ખબર આ સૌથી નાની છે એટલે અને ગાય દૂધ આલે છે એટલે બાકી પેલા બધા બેહી રહે એને તો પીવડાવતો જ નહીં કેમ કે એને કોઈ સવારે જ ડાયરેક્ટ ને સવારે કો તો પીતો નહીં એટલે અત્યારે પીવડાવતા જ નહીં બેને કહો તો ગાભણ હે એટલે એને 1 ડોલ મૂકી જોઈએ પીવો તો ખરું નકર આ ગાય અને રેલી એ બેને જ પીવડાવવાનું હજે અમાર ભાઈ જો કાળા ચશ્મા ગુડ મોર્નિંગ એમ કે છે ગુડ મોર્નિંગ એમ કે હા હોઈ જાઓ હોઈ જાઓ વહેલું કહ્યું તો વહેલું હોઈ જાઓ ઉઠવાનું નહીં આવ તો ગાય ફોન તો આવે છે અને હવે તો કરી શકતા દવા પીવાનું ચાલે છે કૃષિકને રમાડે બધા દાદા બધા
તો ગાઈસ આપણે ધાબા પર આવેલા ને પેલા ભાઈ આવી જાય અમદાવાદથી ઘેર જો રાતે અંધારામાં આવ્યા કેવું છે સ્વેટર લઈ ગયેલા તો સ્વેટર લઈને આવ્યા હે પાછા શું લાવે લે બોલા આમ તો એ હાલ્યો 100 જો હું લઈને આવ્યા આ જોઈને ગાડીને કશું નથી ઓહો અત્યારે કેટલા વાગે આવ્યા જોઈએ 8:26 8:30 આવ્યા ગાઈસ ચીજા શું હે પેલા બતાય તો ખરા તેલ ભરવાનું તાન ઓહો આ બધું ના મેલ તો શરમ આ હારો મીઠાઈ આવી ગાઈસ જો બ્યોલા ફેમિલી તરફથી લીલાવા મારા તરફથી અત્યારે ખોલાય એકાદ ધનતેરસ થાય આજે તો બધાએ ધનતેરસ ઉજવી શું જો ખોલવાનું હોય બધા પેકેટ બતાવવાના ના બતાવવાનું કોઈ ને પણ મિલ જાય તાણ હતો બધું શું લાયા અમારા પા તો કંઈક નાસ્તો ને આમ લાયા હે બપોરે ખાવાનું મુલા શું છે બધા હા હા મૂકી દે મોહનથાળ ને રાઈસ પેડા ને પેલું શું કહેવાય કાજુ કતરી ના તે એ નહીં ખોલ બધું હા રાઈસ જોવા મીઠાઈ ખોટા પાડ ક્યારે બીજા કાજુ કતરી આવી જ ને કાજુ કતરી જોવાની હોય શું જોવાનું એ હા તો ઠીક મિલ દે આ તો ગોગરા હેડે છે મને ના ભાવ એવું કાજુ કતરી હા તો પછી ખાતી જ ના તું ખેન તારો વિડીયો ઉતાર આયરે ગાઈસ કાજુ કતરી મિલ દે આપણી ફેવરેટ આમાં ડબ્બો મને હાલ દેવાનું સ્પેશિયલ કોઈનો નહીં તમારે જે ખાવ એ ખાજો તમારે એકલો નથી ખાવા તો ડબ્બો ને ડબ્બી તારું ચોમીન લાય દિવેલ લાયો તું એ ભૂલી ગયો જો એ આ ભૂલી નહીં જો ચોય હાલ દીધું હ ભૂલી ગયો રૂમ પર તો સપેલ પહેર તો ગાઈસ બોલા ભાઈ શાક વધારે એટલે શાક વગર મલ મજેલા તે તેલ લાવવાનો હતો તો આ ભાઈ દિવેલ લઈને આવ્યા હે દિવેલ લઈ લીધું દિવેલ લઈ લીધું પછી પડી રહી એમ રૂમ પર આવું કોમ હે બોલા ભાઈ લીલાબા હે લીલાબા નાસ્તો કરતા જાઓ અમારે જો અમારે ઘેર ધનતેરસ કરી આજે તમે તો કશું જ નહીં થઈ છે ધંધો ના કરાય ગાળવા ના કર્યા તારે પાછી તમે જોરથી બોલો ને ઊંચા વાતથી એટલે પછી મારો મમ્મી મારા ઉપર ગુસ્સો કાઢે બરોબર હું બરોબર સાચી વાત તારે અમે ના કરાય ધનતેરસ એટલે થોડુંક લીલાબા તો ગાઈસ પાઉભાઈ તો બીજી બધી નવી મીઠાઈઓ આવી ગઈ જોવા એરી બીજા ડબ્બા આવ્યા નવા તો ગાઈસ અત્યારે તો જો આ જીવડો આવી જાય બરોબર જરીક આમ તો લાઈક ચાલુ હોય ને જીવડો આવી જાય દાદા જય માતાજી ગુડ નાઇટ જો વ્લોગ જોવા દાદા બા આવ જા તો ગાઈસ ઘરમાં તો જો હે મીઠાઈ એકલા ચા કે ચૂ કે મને તો શું ગંધ આવી જાય છે કે પણ આ તો જો લીલાબાન તો બહુ હા જેણ આપણે હવે જેણ આવ્યો એટલે પોલ તો ખુલવાની છે એટલે બાને લઈ જાય હવે જો ઊભે 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 બીજી બદામ ના લે તો ઊભે નહીં લાવ આએ આ એમ કોઈ જોણે ઘરમાં તે કોણ થઈ ગઈ દે એ નથી તોડવાનું તો ગાઈસ લીલાબા તો મને તો હાલવાય નથી દેતો આવો ને આવો
અને પછી છેલ્લે હાલ હે બધું ફ્રીજમાં કોઈ હાલ આવે નહીં સતાવે નહીં બધું એમને મેં છ મને પેલું એક લેક આવો ચકુ લે એ નહીં તો ના આપણે બે આપણે કોઈને કહીએ તો ગાઈસ થારા એકલા એકલા ખાતા હતા હું જો ને તો ખબર પડી છે તમારે નથી લાયા તા સાચું કહે છે મારે સાવ ચકુ કહું તાર જે ખાવું હોય લઈ જાય ના ના એ તો આમ જેમ આવે હોય એમ કરી મેં વિડીયો ચાલુ કરી દીધો મીઠાઈનું પેકેટ તોડ્યું હે 8-9 બધા બદામ બદામ જ ખજા જાય હા જે લેવો હોય લે દાદા આ તો બહાર આવવાનું નહોતું પણ હું જોયો ને અંદર એટલે પેલું બહાર પડી ગયું કે સારું હવે લાવવાની તો ત્યાં કામમાં ના ના જે હોય એ લઈ જાઓ 9:30 થઈ જાય ગુડ નાઇટ જય માતાજી આજે લેવાનું ઉગવા ના મળ્યું બપોરે તો શું કામ કરે હોય જ જો હન હવે હું આખો જાણ તા આજે તો હુવા જ નહીં 1:30 વાગે પરવારે તો શું કામ કર્યું ગો ઘરનું જ કામ કરવાનું પણ કેડમ ચીકો થી એમ થી લેવા તો નમી જો હે આખા કેડમ એમ છે તને આ હોય જા બોમ્બ કહે યાર બોમ્બમાં ગવાનું ગોળી ખાવા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ડબ્બા જણા પેલું એ અડી જાય હે ને મેટિંગ બધું પતાઈને લઈને હે પેલ પાછા આ મેટિંગ અડી જાય ને છે ના તને તમે લઈને આયા તને નહીં ખબર ચકો આપણે જેલા છે ને લઈને નડતો બે ત્રણ દાડા ફ્રીજ માં મેં દમ પેલું કડક થઈ જાય ધાણ કાજુ માર પડાય બોલા ભાઈ આ ને પેલા ગાડીમાં બેસી જાય મોબાઈલ ચાર્જિંગ કરવા પાસે જો આ રે પેટ્રોલ નહીં ગેસ ફૂલ થાય આ તો ગેસ ઉપર આવ્યું ઉપડે આપણે પણ નહીં કર તો ગાઈસ અત્યારે ચલો હોઈ જઈએ ઊંઘ આવે જય માતાજી ગુડ નાઇટ